ઉત્તર ગુજરાતના પાલનપુરમાં એક પતિએ એવું કૃત્ય આચર્યું જેણે ખળભળાટ મચાવી દીધો। નિકેશ નામના આરોપીએ પોતાની જ પત્નીને 50,000માં વેચી દીધી। આ કેસમાં પોલીસે નિકેશ સહિત 7 આરોપીઓને પકડી પાડ્યા છે। તપાસમાં એવો ખુલાસો થયો છે કે નિકેશ ગુનાહિત માનસિકતા ધરાવે છે। પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો કે પત્ની ગમતી ન હોવાથી તેણે અન્ય શખ્સો સાથે 50,000માં પત્નીનો સોદો કરી નાખ્યો। રૂપિયાનો વહીવટ કર્યા બાદ આરોપી નિકેશે પાલનપુર પશ્ચિમ પોલીસમાં એવી ફરિયાદ આપી કે મારી પત્ની ગુમ થઈ છે। તપાસ દરમિયાન પોલીસને આશંકા જતા ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ અને સમગ્ર કાંડનો પર્દાફાશ થયો। બાદમાં એવો પણ ખુલાસો થયો કે અન્ય આરોપીઓએ અને તેમના મિત્રોએ મહિલાના ઘરેણાં પણ બળજબરીથી લઈને વેચી દીધા। ગોંદી રાખીને દુષ્કર્મ પણ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા જે માહિતી મળી હતી કે જે ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરી એમણે કરેલ હતી અને જેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી। જે બાબતે પાલનપુર પશ્ચિમ દ્વારા પોલીસ દ્વારા જે ભોગ બનનાર પીડિત બહેન છે એમને કાયદાકીય જ્ઞાન બી આપવામાં આવ્યું હતું અને એમને કોન્ફિડન્સ આપવામાં આવ્યો કે આ બાબતે પોલીસ હંમેશા એમની સુરક્ષા માટે તત્પર છે અને એમને વિશ્વાસ આપીને અહીંયા પાલનપુર પશ્ચિમમાં એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો અને તે અન્વયે આ જે ભોગ બનનાર જે પીડિત બહેન છે તેનું જે નિકેશના મિત્રો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવેલો હતો, જે અન્વયે અને તેને જે કાનની બુટ્ટી છે એને પણ લૂંટી લેવામાં આવી હતી અને જે અન્ય જગ્યાએ વેચાણ કરવામાં આવેલું હતું। તો આ સમગ્ર ઘટનાક્રમ જ્યારે પોલીસને આ બાબતે પૂરી માહિતી મળે છે તો તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવે છે। આમાં ટોટલ 7 જેટલા આરોપીઓને અત્યારે હાલ પોલીસે પકડી પાડેલ છે અને તમામના જ્યુડિશિયલ કસ્ટડીમાં ત્યાં કોર્ટમાંથી નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ લેવામાં આવેલ છે। આ ગંભીર ગુના બાબતે ખાસ કરીને આ જે નિકેશ જે આરોપી છે અને ભૂતકાળમાં પણ આ રીતના ગુનાહિત તેનું માનસપટ રહેલું છે। ભૂતકાળમાં અન્ય સમાજની દીકરીઓને ભગાવી જઈને ફોસલાવીને ભગાડી ગયેલ છે અને તે બાબતે ગુમ જાણવાજોગ થયેલ હતી, તેની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છીએ। જે મુખ્ય આરોપી જે નિકેશ છે એના પર ભૂતકાળમાં પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોકરચોરીનો પણ એક ગુનો દાખલ થયેલો હતો। તદુપરાંત આ જે આરોપી છે ભૂતકાળમાં પણ 2 જેટલી યુવતીઓને પરણિત હોવા છતાં ભગાડી લઈ ગયેલો હતો, તે રીતનું અમારે જાણવામાં આવેલું હતું અને જે બાબતે અમે રેકર્ડ પર તમામ વસ્તુ લીધેલી છે। હાલમાં આ જે તપાસ છે એ અત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસ પીઆઈ આર.કે. પટેલ નાઓ ચલાવી રહ્યા છે। આ બાબતે તમામ જગ્યાના ટેકનિકલ પુરાવા તદુપરાંત તમામ જગ્યાના પંચનામા અને જે ગુના સબબ જે અમારે જે કાર્યવાહી કરવાની હતી એ તમામ કાર્યવાહી હાલ આર.કે. પટેલ નાઓ કરી રહ્યા છે